હેલો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા બ્લોગમાં. તો આજે એકાદશી છે, તો એકાદશીના પણ સૌને જય સ્વામિનારાયણ. મારા અને મારા પરિવાર તરફથી સૌને જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. મારો મુક્ત રેડી થઈ ગયો છે સ્કૂલ જવા માટે. શું કરું છું? એ પપ્પા ટોપી ના પહેરાય, મૂકી દે. ચલ, તારી પેર પપ્પાને બહાર જઈએ ને તાર જોઈએ બેટા. ચલો મૂકી દો. ચલો, સ્કૂલનો ટાઈમ થઈ ગયો. તો જો અમે રેડી છીએ, હવે જઈશું સ્કૂલ ફટાફટ. પછી મારે થોડું ગ્રોસરી કરવાની છે, કારણ કે આજે ફરાળની ઘરમાં કશી વસ્તુ છે નહીં, તો બનાવશું શું કન્ફ્યુઝન છે. તો હું થોડું સામાન લઈ આવું, તમને બતાવીશું શું સામાન લેવા જાઉં છું. મુક્ત આવે ને પછી જઈશું આપણે, સમજી જજો તમે. તો ચાલો મળીએ પછી. તો જો આજે તો સુરત દાદા આવી ગયા છે અને આજનું ટેમ્પરેચર છે 20. અત્યારે જ 11 છે. ફૂલ સની વેધર છે નહીં મુક્ત ભાઈ? આજે ફૂલ સની ડે છે, પણ વરસાદ બી બતાવે છે. 40% વરસાદ બતાવે છે. કેટલા વાગે? 8 વાગ્યાની આસપાસ બતાવે છે. 30%. આમ 40 ના આમ 30. તો ખબર નહીં પડશે કે નહીં. હે, જેકેટની નહીં જરૂર, હવે ગરમી છે આજે. મુક્તે ટોપી અને જમ્પર બે મેચિંગ પહેરી છે નહીં મુક્ત? ચશ્મા. હા, ચાલો ફટાફટ જઈએ સ્કૂલ, પછી આપણે કન્ટિન્યુ કરીએ વિડીયો. તો જો મુક્તને મૂકીને આવી ગઈ છું. કામ થોડું પતાવી દીધું છે, પણ આજે થોડું લેઝી વેડા આવે છે મને. ક્યારેક હું થઈ જાઉં લેઝી. તમે થાવ છો લેઝી મારા જેવા કે નહીં? પતી ગયું છે કામ. હો, લેઝી નથી થઈ. છોકરાઓને સ્કૂલ મૂક્યા, છોકરાઓનું ટિફિન, અને હરીનું ટિફિન મેં બોલો ફટાફટ રેડી કર્યું. ચિપ્સ બનાવી એના માટે. આજે એકાદશી હતી તો કે લઈ જાય, પણ એ મૂકીને ગયો. હવે એના પપ્પા કહેશે તે આપ્યું નહીં. અમારે આવું સેમ થાય. અને હું અને નિકુંજ કાલથી ફૂલ ડાયટ કરીએ છીએ, તો એના માટે અમે કઠોળ બધું પલાળી દીધું છે અને હું સ્પ્રાઉટ કરી દઈશ. હવે એને એકદમ હજુ કોરું થઈ જશે એટલે બાંધી દઈશ. બાંધ્યા પછી ફણગાઈ જશે એટલે ખાલી એક સીટી મારી દઈએ અમે, કારણ કે ગેસ ના થાય. કાચું ખાય તો ગેસ થઈ જાય. તો એને બાંધી દઈશું અને પછી ફણગાઈ જશે એટલે પછી એની અંદર સલાડ બધું નાખી દઈશું. કાકડી, ટામેટું, ધાણા, એ બધું હેલ્ધી. લેટસ લાવશે તો લેટસ પણ. તો કાલથી અમારો ડાયટ પ્લાન ચાલુ થાય છે. હું ને નિકુંજ એવરીડે આ સલાડ ખાઈશું. સાંજે મમરા કે એવું કંઈ. જો તમારે પણ અમારી જેમ બોડી ઉતારવું હોય તો તમે પણ સામેલ થજો. કાલથી હું બધું કેવી રીતે સ્ટાર્ટ કરીશ એ તમને બધું જ સ્ટેપ બાય સ્ટેપ બતાવીશ. અને અમારું વજન પણ કાલથી બતાવીશ કે કેટલું છે અને કેટલું ઉતર્યું, તો તમને પણ મજા આવે. તો કાલથી આપણું ડાયટ પ્લાન શરૂ. તો મળીએ થોડી વાર પછી. તો જો આજે ફરાળી રાજગરાનો શીરો બનાવ્યો છે. ભગવાનને પ્રસાદ ધરાવી દઉં. પાણી મૂકેલું જ છે ને 12 વાગે પહેલાં ધરાવી દઈએ તો ભગવાન જમી લે. તો ચાલો પછી મારે જવું છે બીબીમાં, તો જતાં આપણે કન્ટિન્યુ કરીશું વિડીયો. તો અમારી એવલિન પણ રેડી થઈ ગઈ છે જો, અને મારી પાસે જો ફેન છે સરસ, એસી વાળો છે. આ પ્રેસ કરી રાખો ને એટલે અહીંયા એસી ચાલુ થઈ જાય. એકદમ આ ચીલ્ડ થઈ જાય, બરફ હોય ને એ રીતે. તો જો મુક્તને સ્કૂલથી લઈ લીધો છે. ત્યાં ટેન્ટ બાંધ્યો છે, કંઈક પ્રોગ્રામ લાગે છે. સિગ્નલ થાય એની વેઇટ કરીએ છીએ અમે. કરને પ્રેસ મુક્ત. ગરમી બહુ છે આજે એટલે આવી ગયા છે સ્કૂલથી. આજે બહુ ભાગમભાગથી ફરારી લોટ જોઈતો હતો પણ મળ્યો નહીં, એટલે અહીંયા એમ કર્યું, પણ આખરે ક્વોલિટી ફૂડમાંથી મળી ગયો. ત્યાં ઘણી બધી બ્રાન્ડના હતા. તો જો રસોઈ બનાવું છું આજે. સેવ ટામેટાનું શાક બનાવું છું. આમાં બટાકા ટામેટાનું બનાવ્યું છે. અને જો આ મેં કોકોનટ્સનું મિક્સ મંગાવ્યું છે, સીડ્સવાળું ક્લસ્ટર, કોકોનટ ક્લસ્ટર નોક્સીડ કોકો. સારું લાગે છે આ. મને ભાવ્યું હતું એટલે મેં કીધું ચાલો મંગાવું, અને હેલ્ધી છે એટલે સારું પડે. હવે મુક્તભાઈને મેગી ખાવી છે એટલે બનાવવી પડશે, તો ફટાફટ મેગી બનાવી દઈએ. ચાલો, આજે એકાદશી છે એટલે મેં મારી માટે પૂરી
બટેકા ટામેટાનું શાક અને રસ બનાવે છે. તો આવી જાઓ મિત્રો ફરાળ કરવા. નિકુંજ તો ખબર નહીં ખાશે કે નહીં, એમનું નક્કી નથી. હરી પણ એનું ખાઈને કતોર્યો મેં મારા માટે એકલીને, મને રસ ભાવે તો હું કેરીને છે ને કટ કરી અને ફ્રોઝન કરી દઉં છું. તો જો અમારે વેધર ચેન્જ થઈ ગયું, વાદળ આવી ગયા. હવે આજે અને કાલે વરસાદ બતાવે છે. 2 દિવસ 3 દિવસ ગરમી પડે ને ત્યાં તો અમારો આવી ગયો. જો છાંટા ચાલુ થઈ ગયા. બોલતા સાથે જ આવવાનું ચાલુ થઈ ગયા છાંટા. ગમે ત્યારે વેધર ચેન્જ થઈ જાય છે. અહીંનું યુકેનું એવું છે. અત્યારે ઝીણો ઝીણો વરસાદ ચાલુ થઈ ગયો છે. હજુ તો નિકુંજ પણ આવ્યા નથી આજ તો, ગેસદામાં દૂધ ને બધું લેવા ગયા છે. તો ચાલો ફટાફટ કામ બધું કરવાનું છે, કારણ કે આજે મારે હુવર પણ કરવું છે. કાલે મારો ટર્ન હતો પણ મેં હુવર નથી કર્યું. આજે ફટાફટ હુવર કરી દઉં દાદરામાં. અને નીચે પણ બધું મૂકતે પાછળ બહુ ગંદુ કરી દીધું છે. કેમ આવું થઈ ગયું? તો યસ, રેનિંગ સ્ટાર્ટ. જો વરસાદ ચાલુ થઈ ગયો. મારા છોકરાઓએ બધું મેં સરસ ટાઈડી અપ કર્યું હતું, તો બધું પાછું એવું કરી દીધું. તો જો વરસાદ બંધ થઈ ગયો અને પાછો તાપ નીકળી ગયો. આવું વેધર છે સરસ મજાનું. હે શું? ના હું તો વેધરનો વિડીયો ઉતારશ. એટલે સરસ મજાનું વેધર છે. અને નિકુંજ પણ આવી ગયા છે જોબ પરથી. તમે જોઈ શકો છો એમની ગાડી છે. અને હવે જમવા બેઠા છે. જમીન પછી જશે ક્લબમાં હરિભાઈને લેવા. ગ્રોસરી કરવાની હતી, લાસદા ગયા હતા. લાસદાથી બધું સામાન લઈ આવ્યા છે. એમને સેટઅપ કરી દીધું અને મેં હુવર કરી દીધું, એટલે સાથે બધું કામ પતી ગયું. હવે જમવા બેસી જાય. અને મેં છોકરાઓનું પણ જમવાનું રેડી કરી દીધું છે. તો શું બનાવી છે તમને બતાવું. ચાલો. સામે એક ભાઈ હતો ને, એને એમ કે મારી વિડીયો ઉતારશે, તો મામું જોતો હતો. તો અહીંયા બને છે સાદી ખીચડી. 1 જણ માટે બને છે, એટલે નાનું કુકર છે. અને મારા મુક્તભાઈ પેપા પીક જોવે છે. સેવ ટામેટાનું શાક અને ભાખરી બનાવી છે. છાશ બનાવી દઈશું એટલે રેડી બધું જમવાનું. તો જો અમે જમી લીધું છે, વાસણ પણ ઘસી નાખ્યા છે. હવે હું ચિયા સીડ્સ પલાળી દઈશ, કારણ કે કાલથી ડાયટિંગ ચાલુ. મારું થોડું આગું પાછું થઈ જશે. નિકુંજ પરફેક્ટ કરવાના છે, એટલે હું તમને અહીંયા કેવા ચિયા સીડ્સ મળે છે બતાવું. પાણીમાં પલાળી દેવાના. તો જો આ ચિયા સીડ્સ છે, 2 ચમચી લઈ લીધી છે આટલી. હવે એને આપણે પાણીથી પલાળી દઈએ, એટલે સવાર સુધી મસ્ત ફૂલી. આમ તો આના 10 મિનિટ પલાળો ને તો એ પલળી જાય, પણ હું અત્યારે જ પલાળી દઈશ, એટલે સવારે પલળવાની રાહ જોવી ના પડે. હું છે ને ગરમ પાણીમાં પીવું છું, એટલે ગરમ પાણી બી પીવાઈ જાય અને આ પણ સાથે લેવાઈ જાય. ઘણા લોકો તો ચિયા સીડ્સના પુડલા બનાવે છે. રાત્રે પલાળી દે, સવારે જેલી જેવું થઈ જાય ને, એટલે પછી પુડલાની જેમ તવી ગરમ કરીને પુડલો પાથરી દે અને એની ઉપર 2 બાજુ શેકીને વચ્ચેથી કટ કરે, એટલે ફૂલ્યો હોય ને એટલે એની અંદર સલાડ ને એ બધું નાખીને પછી હેલ્ધી ખાઈ લેવાનું. તો મેં પલાળી દીધું છે હવે. અને મેં સ્પ્રાઉટ પણ મૂકી દીધા છે ફણગાવા માટે. કાલે સવારે શું અંદર નાખું છું એ બધું બતાવીશ તમને. અત્યારે રેડી કરી દઉં, પણ પછી ટામેટું કાકડી બધું નાખીએ ને આપણે, તો પછી કેવું થઈ જાય, કાલ બપોર ખાય ત્યાં સુધી નિકુંજ એવું છે. અને અહીંયા મેં અડદની દાળ પલાળી છે. આનું કન્ફ્યુઝન છે, કાલે શું બનાવું, આ બનાવું કે બીજું કંઈ બનાવું એવું છે. અમારે ખાવામાં થોડું એવું થાય. મેં આજ પ્લાન કર્યું હોય ને તો ચેન્જ થઈ જાય, ક્યારેક એવું જ થાય. આજ કર્યું, કાલે એ ના બને, એ ફ્રીજમાં બનાવેલું પલળેલું મૂકવાનું અને બીજું કંઈક બની જાય. તો ચાલો મુક્તના નિકુંજ શું કરે છે જોઈએ આપણે. જો આ મોરૈયો છે, અમારે 1.5 કિલોનું પેકિંગ હોય છે મોરૈયાનું. સામો સીડ્સ કે એને તો લઈ આવી હતી ફરારી બનાવવા માટે, કે લાસ્ટ ટાઈમ બનાવ્યો ને ત્યારે મોરૈયો ઓછો હતો, પણ અમને બેન થઈ રહે એટલો હતો, એટલે વાંધો ના આવ્યો.
ત્યારે મેં નિકુંજે જ હરિનામ કરી હતી. તો મોરૈયો 2.5 પાઉન્ડ ઉપરનો હશે, 2.5 થી 3 પાઉન્ડનો મોરૈયો મોંઘું હોય છે. તો અમારે બુક્સ આપે છે ને, તો એવરીડે છોકરાઓને સહી કરવાની. બુક્સમાં અમારે પહેલાં આવતું હતું વંચાવો. અમે વંચાવતા હતા, પણ આ રીતે સહી નહોતા કરતા. હવે નથી આવતું નહીં નિકુંજ? આજનું સ્ટીકર મારેલું આવે છે. આજે મુક્તના નોઝ બ્લીડ થયું હતું નિકુંજ, એનું જ આપીને. અમારી રીતે છોકરાઓનો કંઈક થાય ને એટલે આવી રીતે શું થયું હતું એ બધું લખીને આપી દે. 12:40 થયું હતું નોઝ બ્લીડ મુક્તના. નહીં મુક્ત? બોલ, નોઝ બ્લીડ થયું હતું. ના, ફોન નહીં કર્યો. એવું? એટલે નોઝ બ્લીડ થયું હતું. નોઝ બ્લીડિંગ એવું જ લખેલું છે. તો ચાલો મિત્રો, મળીએ કાલે નવા બ્લોગ સાથે. તમને બ્લોગ કેવા લાગે છે? જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, બાય એવરીવન. એવું નહીં હવે.